વડોદરા શહેરમાં કિશોરીઓ માટેના બાળ સુધાર ગૃહમાં કોબરા સાપ નીકળતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી, જ્યાં કોબરાને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં છાશવારે સરીસૃપ જીવો નીકળતા હોવાની ફરિયાદ વન વિભાગને મળતી હોય છે, જેમાં વન વિભાગ તેમજ વાઇલ્ડ લાઇફ માટે કામ કરતા સ્વયંસેવકો સરીસૃપ જીવોને સલામત સ્થળે ખસેડે છે. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કોલ મળ્યો હતો કે બાળ ઓબ્ઝર્વેશન હોમ ગર્લ્સ વિભાગમાં પાણીની પરબ પાસે સાપ દેખાયો છે. જે કોલ મળતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સ્વયંસેવક તેમજ લીડર અરવિંદ પવાર સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સાવરણા સાથે લપાઈને બેઠેલ કોબરા સાપને રેસ્ક્યુ કર્યો હતો. શિવનું નામ જતા અરવિંદ પવારે કોબરાને પકડી સહેલાઈથી ડબ્બે પૂર્યો હતો. રેસ્ક્યુ કરેલ કોબરાને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે, તેમ અરવિંદ પવારે જણાવ્યું હતું. ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કમ પ્લેસ ઓફ સેફ્ટી કમ સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ વડોદરા, ત્યાંથી આ બેનનો ફોન આવ્યો હતો કે એમના હોસ્ટેલની અંદર એક કમ્પાઉન્ડમાં એક સાપ નીકળ્યો છે. તો તમે જોઈ શકો છો, આ એક સાવેણું છે. એ સાવેણીની ઉપર જે પાણી પીવાનો પરબ છે, આ પરબની બાજુમાં એ સાવેણીની ઉપર ચડીને બેઠો છે. અને ઇંગ્લિશમાં કોબરા કહેવાય છે અને ગુજરાતીમાં નાગ. આ ભારતમાં બધી જગ્યાએ જોવા મળે છે ને આ સ્પેક્ટિકલ કોબરા છે. એની પાછળ જે નિશાન તમને બતાવીને એ સ્પેક્ટિકલ કોબરા. હું હમણાં રેસ્ક્યુ કરીને પછી બાકીની વાત કરીશ. રેસ્ક્યુ કરી લઉં. શિવ 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 મહાદેવા આદિ અનંત શિવ મહાદેવા શિવ 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 મહાદેવ આદિ અનાદિ શિવ મહાદેવા. અગરબત્તીથી કાઢા કરતો. અને હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી અરવિંદ પવાર અને મારી ટીમ. જય હિન્દ.